નેત્રંગ તાલુકામાં મતદાન લોક જાગૃતિ અંગે મતદાર જાગૃતિ દોડનું આયોજન કરાયું હતું। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાવલના માર્ગદર્શન હેઠળ નેત્રંગ ખાતે મનમોહનસિંહ યાદવ તેમજ યોગેન્દ્રસિંહ સિમોદરિયા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમો જેવા કે મતદારોને પ્રતિજ્ઞા સહી ઝુંબેશ, મેં વોટ કરીશ કારણ કે દરેક વોટ જરૂરી છે તેમજ પહેલા મતદાન પછી જલપાનના સૂત્ર સાથે વોટ સેલ્ફી ઝોન ક્વિઝ કોમ્પિટિશન યોજવામાં આવે છે। આગામી 7 મેના રોજ દેશના તહેવાર સમા લોકશાહીના પર્વમાં ભારતના નાગરિકો ઉત્સાહભેર જોડાય તે માટે દેશભરમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે। ત્યારે લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાત રાવલના તેમજ પ્રાંત અધિકારી ઝઘડિયા કાજલબેન ગામેતે મતદાર જાગૃતિ દોડનું આયોજન કરાયું હતું, જેને લીલી ઝંડી બતાવી આ દોડને કોલેજ પરિસરમાંથી પ્રસ્થાન કરાવી હતી। આ મતદાર જાગૃતિ દોડમાં એક સરખા ડ્રેસ સાથે અને હાથમાં રાષ્ટ્રધ્વજ, મતદાન જાગૃતિના બેનરો તેમજ સૂત્રોચ્ચાર સાથે 125થી વધુ યુવાનો અને યુવતીઓ ઉત્સાહભેર ભાગ લઈ નેત્રંગ ટાઉનના નેત્રંગ કોલેજથી જીન બજાર, મંગળવારી વિસ્તાર, ગાંધી બજાર, જલારામ ફળિયું, જવાહર બજાર, નેત્રંગ 4 રસ્તા, લાલ મટોડી, નેત્રંગ પોલીસ સ્ટેશનથી પરત નેત્રંગ કોલેજ આવી સમાપન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર 6 કિલોમીટરની દોડ થકી મતદાર જાગૃતિ અંગે નેત્રંગ નગરના 4,500 જેટલા નાગરિકોએ દોડ નિહાળી હતી, જેમાં યુવાનો દ્વારા વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાવલ, ઝઘડિયા પ્રાંત અધિકારી કાજલબેન ગામિત, નેત્રંગ સરકારી કોલેજમાં આચાર્ય ડોક્ટર G.R. પરમાર, નેત્રંગ મામલતદાર રીતેશભાઈ કોંકણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર R.R. ગોહિલ, E.R. ડોક્ટર દિવેશ પરમાર તેમજ નેત્રંગ તાલુકા સ્વીપ કન્વીનર મનમોહનસિંહ યાદવ, સ્વીપ કન્વીનર યોગેન્દ્રસિંહ સિમોદરિયા તેમજ કોલેજ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સમગ્ર ભરૂચ જિલ્લામાં મતદાનની ટકાવારી વધે તે હેતુથી સ્વીપની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે। અત્યાર સુધી ઘણી બધી પ્રવૃત્તિઓ કર્યા બાદ આજે નેત્રંગ તાલુકા ખાતે એક મેરેથોનનું આયોજન કર્યું છે। મતદાર જાગૃતિ દોડ નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 125થી ઉપરના યુવાનો જોડાશે। તેઓ નેત્રંગના દરેક અગત્યના સ્થળ ઉપર જઈ અને મતદારોને મતદાન આપવા માટે અપીલ કરશે, એમને વધારેમાં વધારે મતદાન થાય તે માટેનો સંદેશ પહોંચાડશે। નેત્રંગ સરકારી કોલેજ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। મનમોહનસિંહ યાદવ એના કન્વીનર છે અને આ કાર્યક્રમ SDM શ્રીની નિગરાનીમાં આપણે સંપૂર્ણ સફળ થાય તેવી આશા રાખું છું। થેન્ક યુ। પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ, તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ। મોબાઈલ નંબર 8460862227। પ્રાર્થના વિદ્યાલય।